જય શ્રી રામ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છે જે આપણા સૌના જીવન સાથે જોડાયેલો છે, અને એ છે મંદિરમાં થતી પ્રદક્ષિણા. આપણે સૌ કરીએ તો છીએ, પણ શું આપણે એનું સાચું સ્વરૂપ અને એમાં છુપાયેલી શક્તિને જાણીએ છીએ? આખી વાતને બરાબર સમજવા માટે આ વિશ્લેષણને અંત સુધી જરૂર જોજો. ક્યારેય જાતને આ સવાલ પૂછ્યો છે કે આપણે જે પ્રદક્ષિણા કરીએ છીએ એ ખરેખર એક શક્તિશાળી વિધિ છે કે પછી મંદિરની આસપાસ મારેલો એક સામાન્ય આંટો? આમ તો આ ક્રિયા કરનારા લોકો ઘણા છે, પણ એની અંદર રહેલી દિવ્ય ઊર્જાનો અનુભવ બહુ ઓછા લોકો કરી શકે છે. પણ ચિંતા ન કરો, આનો જવાબ આપણને નારદ મહર્ષિના જ્ઞાનમાંથી મળે છે. હા, નારદ મહર્ષિએ આપણને 4 એવા દિવ્ય સૂત્રો આપ્યા છે જે એક સામાન્ય લાગતી પ્રદક્ષિણાને એક અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક અનુભવમાં બદલી શકે છે. અને આજે આપણે એ જ 4 સોનેરી સૂત્રોને સમજવાના છીએ. તો આ શક્તિશાળી પ્રદક્ષિણાના 4 સ્તંભ કયા છે? ચલો જોઈએ. પહેલું છે શનૈર ગમનમ, એટલે કે ધીમે ધીમે ચાલવું. બીજું કર સંયમ, એટલે કે હાથ પર નિયંત્રણ રાખવું. ત્રીજું સ્તોત્રમ, એટલે કે મુખમાંથી માત્ર પવિત્ર શબ્દો બોલવા. અને ચોથું મનોનિધાનમ, એટલે કે મનને ભગવાનમાં સ્થિર રાખવું. ચલો હવે એક પછી એક આ ચારેયને જરા વિસ્તારથી સમજીએ. સૌથી પહેલું સૂત્ર છે શનૈર ગમનમ. આનો સીધો સાદો અર્થ છે ઉતાવળ બિલકુલ નહીં. જાણે બજારમાં ફરતા હોઈએ એમ ફટાફટ આંટા નથી મારવાના. પ્રદક્ષિણા એટલે ધીમે ધીમે એક એક ડગલું પૂરી સભાનતાથી ભરવાનું છે. તમારી ગતિ એટલી ધીમી હોવી જોઈએ કે તમારું મન ભટકે જ નહીં. બીજું સૂત્ર છે કર સંયમ, એટલે કે આપણા હાથ પર કાબૂ. પ્રદક્ષિણા કરતી વખતે હાથને આમ તેમ હલાવવાના નથી. સૌથી ઉત્તમ રીત એ છે કે હાથને નમસ્કાર મુદ્રામાં જોડીને રાખો. આનાથી આપણી ઊર્જા બહાર જતી અટકે છે અને મન પણ એક જગ્યાએ કેન્દ્રિત રહે છે. હવે આવે છે ત્રીજું અને ખૂબ જ મહત્વનું સૂત્ર, સ્તોત્રમ. આનો અર્થ એ છે કે પ્રદક્ષિણા દરમિયાન આપણા મોઢામાંથી કોઈ દુનિયાવી વાત, કોઈની નિંદા કે ગપસપ ન નીકળવી જોઈએ. મુખમાંથી નીકળતો દરેક શબ્દ કાં તો ભગવાનનું કોઈ સ્તોત્ર હોવું જોઈએ અથવા તો એમનો નામ મંત્ર. આપણી વાણી એકદમ પવિત્ર હોવી જોઈએ. અને ચોથું, જ્યાં બધાનો સાર છે, એ છે મનોનિધાનમ. આનો મતલબ છે કે આપણું મન સંપૂર્ણપણે ભગવાનમાં જ પરોવાયેલું હોવું જોઈએ. શરીર તો મંદિરમાં હોય, પણ મન ઘર કે ઓફિસની ચિંતામાં ભટકતું હોય તો એ પ્રદક્ષિણાનો કોઈ અર્થ નથી. આંખો બંધ કરીને ઈષ્ટદેવના સ્વરૂપનું ધ્યાન ધરો અને અનુભવો કે તમે એમની દિવ્ય ઊર્જામાં છો. અને જ્યારે આ ચારેય સૂત્રો શનૈર્ગમનમ, કરસંયમ, સ્તોત્રમ અને મનોનિધાનમ એકસાથે ભળી જાય છે, ત્યારે જ જાદુ થાય છે. ત્યારે તમારી પ્રદક્ષિણા એ માત્ર એક શારીરિક ક્રિયા કે વિધિ નથી રહેતી, પણ એ એક ઊંડા ધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે. અહીંયા તમે તફાવત સાફ જોઈ શકો છો. એક બાજુ છે સામાન્ય પ્રદક્ષિણા, જેમાં ઉતાવળ હોય છે, મન આમ તેમ ભટકતું હોય છે અને મોઢે દુનિયાવી વાતો હોય છે. અને બીજી બાજુ છે શક્તિશાળી પ્રદક્ષિણા, જેમાં એકદમ શાંત અને સભાન ગતિ હોય છે. મન પૂરી રીતે ભગવાનમાં કેન્દ્રિત હોય છે અને મુખ પર પવિત્ર મંત્રોચ્ચાર હોય છે. આ જ તો છે એક શારીરિક ક્રિયામાંથી આધ્યાત્મિક સાધના બનવાની યાત્રા. અને ખબર છે, આ રીતે જ્યારે આપણે પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે એ આપણને ફક્ત મંદિરમાં જ નહીં, પણ આપણા આખા જીવન માટે એક બહુ મોટો સંદેશ આપે છે. એ આપણને સતત યાદ અપાવે છે કે આપણા જીવનના કેન્દ્રમાં કોણ હોવું જોઈએ. અને એ સંદેશ આ છે: આપણું આખું જીવન દિવ્યતાની આસપાસ ફરવું જોઈએ, સમસ્યાઓની આસપાસ નહીં. કેટલી સુંદર વાત છે! જે રીતે આપણે ભગવાનને કેન્દ્રમાં રાખીને પ્રદક્ષિણા કરીએ છીએ, બસ એ જ રીતે આપણા દરેક વિચાર, દરેક કર્મ અને દરેક નિર્ણયના કેન્દ્રમાં પણ પરમાત્મા હોવા જોઈએ. જો આ એક વાત જીવનમાં ઉતરી જાય તો જીવન જીવવાનો આખો દૃષ્ટિકોણ જ બદલાઈ જાય. આશા રાખું છું કે પ્રદક્ષિણાનું આ સાચું સ્વરૂપ આપ સૌને સ્પર્શી ગયું હશે. જો તમને આ માહિતી ગમી હોય તો આને લાઇક જરૂર કરજો. કોમેન્ટમાં જય શ્રી રામ લખીને તમારી શ્રદ્ધા પ્રગટ કરજો. અને હા, આ જ્ઞાનને તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા માહિતીસભર વિશ્લેષણ માટે અમારી સાથે જોડાયેલા રહો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી રામ.